Hello students, once again welcomes you Enjoy Chemistry with ધર્મેશ સર. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 2 ના એક્ઝામ્પલ નંબર 9 સુધી કમ્પ્લીટ કર્યા હતા અને સાંદ્રતાના રિલેટેડ બધા એક્ઝામ્પલ કમ્પ્લીટ થતા હતા. હવે આપણે ચર્ચા કરવાની છે હેનરીના નિયમ વિશે. તો હેનરીના નિયમના રિલેટેડ એક્ઝામ્પલ આપણે કઈ રીતે ગણીશું તેના વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ ન્યુમેરિકલમાં જે એક્ઝામ્પલ નંબર 13 જે હેનરીના નિયમના રિલેટેડ છે તેના વિશે ચર્ચા કરીએ. તો એક્ઝામ્પલ નંબર 13 શું કહે છે? તો 13 મુજબ કઈક થિયરી આવી છે કે 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક દબાણ દ્રાવણની ઉપર 1 બાર છે. જો દ્રાવણ 5 ગુણ્યા 10⁻² ગ્રામ ઇથેન હોય તો તેનું આંશિક દબાણ કેટલું થાય? આમ તો ત્રિરાશિ જાઓ ને તો એકદમ ઈઝી રીતે તમે આન્સર સુધી પહોંચી જાઓ. તમે એવું કહી શકો છો બે ટેકનિકથી દાખલો ગણી શકાય. સપોઝ માની લો કે આ દાખલો પૂછાયો છે થિયરીમાં, તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ ફોલો કરવું પડે હેનરીના નિયમ મુજબ. હેનરીના નિયમ મુજબ આપેલી વસ્તુની અંદર વિચારીએ તો હું તમને આપી છે 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા આંશિક દબાણ ઉપર 1 બાર છે. તો પ્રોપોર્શનલ ટુ આવશે 1 બાર. પછી વિચારવામાં આવે તો પ્રોપોર્શનલ ટુ દૂર કરી નાખો તો 6.56 ગુણ્યા 10⁻³ ઇઝ ઇક્વલ ટુ KH ક્રોસ 1 બાર. લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. આગળ વિચારીએ બીજા માટે. તો બીજા માટે આપી છે 5.0 ગુણ્યા 10⁻² ગ્રામે KH ઇન્ટુ અહીંયા 1 બાર આપી દઉં, અહીંયા તમને આપેલા નથી એટલે આપણે શું ધારી લીધું તો P. તો હવે માત્ર એટલું કરવાનું, અહીંયા 1 છે લખો કે ના લખો કોઈ ફરક ના પડતો. KH ની મૂલ્ય કેટલી મળી તમને? તો 6.56 ગુણ્યા 10⁻³ અહીંયા મૂકી દેવાની. તો P બાર બરાબર 5.0 ગુણ્યા 10⁻² ભાગ્યા KH. વન્સ અગેન રિપીટ. આને સમીકરણ નંબર 1 તમે કહી દો, તમે કહી શકો છો કે 1 બાર છે લખો કે ન લખો કોઈ ફરક ના પડે. તો KH બરાબર આ વેલ્યુ હતી. તો કિંમત તમારે કંઈક આ રીતે મૂકવાની થાય 5.0 ગુણ્યા 10⁻² ભાગ્યા 6.56 ગુણ્યા 10⁻³. તો તમારો જવાબ આવે છે 0.752. 0.7 સોરી 0. મિસ્ટેક છે, કેલ્સીયમ હજુ છે નહીં, હું ડાયરેક્ટ જોઈને જવાબ બોલું છું, તમે કેલ્સીયમ યુઝ કરશો. તો 5 ગુણ્યા 6.56 ગુણ્યા 10⁻³ કરો, સોરી 10⁻² છે. એકમાં 10⁻³ અને એકમાં કેટલા હશે 10⁻². તો 10⁻² ભાગ્યા 10⁻³ ઉપર જશે તો 10⁻³ માઇનસથી 2 માંથી 1 બાદ કરો એટલે થશે 10⁻². 1 મિનિટ કેલ્સીયમ યુઝ કરવું પડશે લાગે છે. તો 5 ભાગ્યા 6.56 તમારો જવાબ આવશે 0.762. તો 7.62 થઈ જાય 10⁻² વડે ગુણો તો આ શું મળી ગયું તમને? આંશિક દબાણ. શું મળી ગયું? આંશિક દબાણ. એકોર્ડિંગ ટુ ધીસ ઇક્વેશન. કદાચ તમારી ચોપડીની અંદર 0 પણ જવાબ આપે છે પણ આપણે 10⁻³ લીધા છે. જો બંનેમાં 10⁻², 10⁻² લઈ લો તો જવાબ આવે. તો આ ચોપડીની રીતે ગણવાની રીત થઈ કે બોર્ડમાં પૂછે આ રીતે ગણો. બાકી તો ત્રિરાશિ તમે જાણો જ છો. 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામે 1 બાર. તો 5.0 ગુણ્યા 10⁻² ગ્રામે કેટલા? 5.0 ગુણ્યા 10⁻² ભાગ્યા 6.56 ગુણ્યા 10⁻³ જવાબ એ જ આવશે 7.62 બાર. લખી શકાય આ
પણ 2 માર્ક્સમાં પૂછાયા હોય તો સાહેબ એવું કહી દે કે આ થિયરી નહીં ચલાવવું પડશે તો આપણે હેનરીનો નિયમ એપ્લાય કરીને ગણતરી કરવી પડે. તો અહીંયા દાખલા નંબર 13 કમ્પ્લીટ થાય છે. હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 14 થિયરી છે 15. અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુ આપ્યું છે 1.0042 બાર. તો મોલર દળ કેટલું હશે? શું ડિફાઇન કરવાનું કીધું છે? તો મોલર દળ કેટલું હશે તે જણાવો. તો અહીંયા આપણે મોલર દળ નક્કી કરવાનું કીધું છે. તો એક્ઝામ્પલ નંબર 15 એકચ્યુઅલી છે ને અહીંયા લખવામાં ભૂલ છે રકમમાં. એવું આવે છે 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુ 1.004 બાર છે. તો મોલર દળ કેટલું હશે તે શોધો. હંમેશા યાદ રાખવાનું બાળકો કે શુદ્ધ પાણી એટલે કે પાણીનું બાષ્પ દબાણ જેને આપણે કહેવાય P0 આ તમારે યાદ રાખવું પડશે. આમ તો આપણે 1 લઈએ છીએ પણ અહીંયા એક્ઝેક્ટ લો તો 1.013 બાર થાય. દ્રાવણનું આપેલું જોઈએ દ્રાવણનું બાષ્પ દબાણ કોઈ કે સાહેબ મારે આ યાદ રાખવાનું તો યસ ઓફકોર્સ 1.013 યાદ જ રાખવાનું 1.04 બાર. હવે વિચારવાની વસ્તુ એવી થાય કે દ્રાવ્યનું વજન 2% છે એટલે ખબર પડી જાય કે દ્રાવ્યનું વજન કેટલું આવશે 2 ગ્રામ. પછી દ્રાવ્યનું 2 હોય તો 2% વેટથી વેટનો મીનિંગ શું થાય? દ્રાવ્યનું 2 તો દ્રાવકનું કેટલું થાય? તો 100 માંથી બાદ કરો એટલું એટલે કે 98 ગ્રામ. નાવ યુ આર 12. આ સમજાવવાની જરૂર નથી કેવી રીતે આયા. 2% નો મીનિંગ એવું થાય છે કે 100 ગ્રામ દ્રાવણ 2 ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો છે તો દ્રાવક કેટલું હોય? તો દ્રાવક કેટલું હોય? તો 98 ગ્રામ. અને દ્રાવણ પૂછ્યું હોત ને તો 100 ગ્રામ. દ્રાવક પાણી છે આને તમે ધારી લેશો W1 આને ધારશો W2. દ્રાવકનું આણ્વીય દળ ને ધારવાનું M1. કેટલું આપ્યું છે? તો 18 ગ્રામ પર મોલ. H2O નું આટલું જ થાય ને, હાઇડ્રોજનનું 2 હાઇડ્રોજન એટલે અને ઓક્સિજનનું 16 એટલે 18. દ્રાવ્યનું આણ્વીય દળ M2 આપણે ડિફાઇન કરવાનું છે. હવે એની અંદર વિચારીએ સૂત્ર શું છે? તો P10 minus P1 upon P10 is equal to W2 cross M1 W1 cross M2. તો કિંમત મૂકી દે. અહીંયા લખવું તો લખી શકાય ઉપર રાઉલ્ટના નિયમ મુજબ P10 કેટલા આપ્યા છે? તો P10 ની વેલ્યુ તમને અહીંયા લખેલી છે 1.013. આના કેટલા આપે છે? તો 1.004. P10 કેટલા આપે? તો 1.013. W2 દ્રાવ્યનું વજન 2 આણ્વીય દળ પાણીનું 18 W1 98 M2 તમારે શોધવાના છે. તો અહીંયા સાદુરૂપ આપી અને તમે M2 ને કરતા કરશો તો તમને M2 બરાબર મળશે 41.35 ગ્રામ પર મોલ. સાદુરૂપ જાતે આપવાનું. 1.013 માંથી 1.04 બાદ કરવાના. એનો જે જવાબ આવે એમાં M2 ને કરતા કરવાના અને આ બાકીના બધાનું સાદુરૂપ આપશો એટલે 41.35 જવાબ આવશે. તો આપણને ખબર કેવી રીતે પડે કે આ સૂત્ર યુઝ કરવાનું? તો પહેલા તો અબાષ્પશીલ દ્રાવ્ય શબ્દ દેખાય અને બાષ્પ દબાણ દેખાય એટલે તમને યાદ આવવું જોઈએ કે ઇટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ રાઉલ્ટ્સ રૂલ. એટલે કે રાઉલ્ટનો નિયમ જ એપ્લાય કરવો પડે. હવે રાઉલ્ટના નિયમનું સૂત્ર છે કે અબાષ્પશીલ દ્રાવ્ય હોય ત્યારે P10 minus P1 upon P10 is equal to W2 cross M1 upon W1 cross M2 જે આપણે સાબિત કરેલું છે. તો તમને P1 આપી દીધા છે 1.004 પરંતુ તમને P10 આપ્યા નથી તો યાદ રાખવાનું શુદ્ધ પાણીનું કેટલું લેવાનું? તો 1.013.
દ્રાવ્યનું વજન ખબર છે, દ્રાવકનું વજન ખબર છે, દ્રાવકનું આણ્વીય દળ પણ ખબર છે, પણ દ્રાવ્યનું આણ્વીય દળ ખબર નથી કારણ કે એ શોધવાનું છે. તો આપણે M2 ને ડિફાઇન કરવાનું છે, એ ખબર પડવી જોઈએ. તો જો તમે રકમને સમજતા થયા તો ને તો જ જવાબ સુધી પહોંચી શકો છો. હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 16. એક્ઝામ્પલ નંબર 16 4 માર્ક્સમાં પૂછવાની શક્યતા ધરાવતો એક્ઝામ્પલ, બહુ સરસ અને સિમ્પલ રીતે સમજવું. હેપ્ટેન અને ઓક્ટેન. તો પહેલા તો હેપ્ટેન અને ઓક્ટેનનું તમને આણ્વીય દળ શોધતા આવડતું હોવું જોઈએ. પછી 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે 105.2 કિલો પાસ્કલ છે, 46.8 કિલો પાસ્કલ છે, 26 ગ્રામ હેપ્ટેન છે અને 35 ગ્રામ ઓક્ટેન છે. તો આ દ્રાવણના મિશ્રણનું બાષ્પ દબાણ ગણો. ચલો માની લો કે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય ત્યારે રાઉલ્ટ્સનો નિયમ લાગે કે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય ત્યારે મેં તમને યાદ કરો શીખવાડ્યું છે. કયું સૂત્ર એપ્લાય કરવાનું? તો P ટોટલ બરાબર P1 વત્તા P2, અથવા 1 to 1 2 એપ્લાય કરો તોય ચાલે. P ટોટલ બરાબર P10 વત્તા P20 માઇનસ P10 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ x2 મોલન્સના સંદર્ભમાં. તો સૂત્રને એપ્લાય કરીને ગણતરી કરીએ તો સૌથી પહેલા તો જે માહિતી આપી છે ને એને કલેક્ટ કરવાનું ડેટા. તો પહેલી વસ્તુ તો આપણને એ ખબર હોવી જોઈએ કે હેપ્ટેન આલ્કેન છે એટલે એનું સૂત્ર સામાન્ય સૂત્ર થાય CnH2n+2. તો હેપ્ટેનનું અણુ સૂત્ર શું થાય? તો હેપ્ટેન માટે તમે એવું લખી શકો છો C7H CnH2n+2 એટલે 14 ને 1 16. આ હેપ્ટેન માટે થયું. હવે લખી નાખીએ ઓક્ટેન. ઓક્ટેનની અંદર આવશે C8 8, તો અહીંયા આવશે 18 CnH2n+2. બે વસ્તુ ખબર છે, આના માટે બાળકો તમે ધારી લો 1 અને આના માટે ધારી લો 2, સરળતાથી જવાબ આવે એટલા માટે. તો પહેલી વસ્તુ વિચારીએ W1 એટલે કે હેપ્ટેનનું વજન કેટલું આપ્યું છે? 26 ગ્રામ. W2 ઓક્ટેનનું વજન કેટલું આપ્યું છે? 35 ગ્રામ. હેપ્ટેનનું આણ્વીય દળ, ચલો આણ્વીય દળ શોધવા માટે શું કરવાનું? તો C7 અને H16, તો કાર્બનનું 12 થાય, 12 સીધા 84 અને 16 કેટલું મળે? તો 100 ગ્રામ પર મોલ. પછી M2 એની અંદર વિચારીએ ઓક્ટેન, 12 ગુણ્યા 8 અને વત્તા 18 હાઇડ્રોજનના ઉમેરી દેવાના એટલે થશે 114 ગ્રામ પર મોલ. આટલી વસ્તુ બાળકો તમે જાણતા હતા, એટલે કે રકમની માહિતીને આધારે લાયા. ચલો પહેલા મોલ શોધી લઈએ N1 મોલ એટલે શું? તો વજન છે તેમાં આણ્વીય દળ. મોલનું સૂત્ર શું થાય? W1 upon M1. W1 26 ભાગ્યા 100. N2 બરાબર વિચારો W2 upon M2 કેટલા છે? તો 35 ભાગ્યા 114, 26 ભાગ્યા 100 કરો એટલે જવાબ આવે 0.26. પછી ઓક્ટેન ના કરો તો 0.307, બંનેના મોલ મળી ગયા. હવે મોલંશ શોધવા છે. મોલન્સનું સૂત્ર છે ઘટકના મોલ અપોન કુલ મોલ. હેપ્ટેન માટે તમે વિચારો, તમે શું ધાર્યા હતા? તો 1, તેને ધરી લો x1 બરાબર સૂત્ર શું થઈ જાય? તો N1 upon N1 plus N2. ચલો તમારી જોડે N1 કેટલા છે? તો 0.26. N1 plus N2 એટલે 0.26 વત્તા 0.307. તો પહેલાના મોલન્સ તમને મળે છે 0.458. હવે પહેલાના મોલન્સ આટલા મળતા હોય તો બીજાના તમને ખબર જ હોવી જોઈએ કે મોલન્સનો સરવાળો કેટલો થાય? તો x1 વત્તા x2 ઇઝ ઇક્વલ ટુ 1. સો x2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x1 એટલે 0.458. બાદ કરશો તો x2 બરાબર આવશે 0.542. સાંભળજો, પહેલા તમને વજન રકમના આધારે મૂક્યા, પછી M1 અને M2 આણ્વીય દળ મૂકી દીધા, મોલ શોધી લીધા અને મોલ પરથી મોલ અંશ પણ શોધી લીધા. આટલું કામ આપણું પત્યું.
બીજી વસ્તુ હવે આપણે વિચારવાનું છે કે એનું આંશિક દબાણનું સૂત્રની અંદર વિચારો તો પહેલા તમને એમ કે છે બંને પ્રવાહી એટલે હેપ્ટેનને આપણે કહી દઈએ છીએ P10 કેટલા આપ્યા છે તો 105.2 કિલો પાસ્કલ 12 આવું જ તમે કહી દો P20 કેટલા આપ્યા છે તો 46.8 કિલો પાસ્કલ બંનેના બાષ્પ દબાણ અનુક્રમે આપી જાય તો મિશ્રણનું બાષ્પ દબાણ આપણે શોધવાનું છે પી ટોટલ બરાબર સૂત્ર છે પીએ વત્તા પીબી પણ યાદ કરો પીએ બરાબર શું આવે તો PA0 ઇન્ટુ એક્સ વત્તા PB0 ઇન્ટુ XB તમને થાય છે ચર્ચા તમે હમણાં 1 અને 2 ની કરતા હતા ને x અને બી આ a અને b ક્યાંથી લાયા તો આ સૂત્રને એપ્લાય કરવું તમે આવું લખો તોય ચાલે p ટોટલ p1 પ્લસ p2 તો અહીંયા આવશે p10 ઇન્ટુ x1 વત્તા p20 ઇન્ટુ x2 જે ધાર્યા છે ને એ પ્રમાણે સૂત્ર બનાવવાનું બસ સરવાયા વગર હવે કિંમત મૂકી દો તો મૂકો કિંમત લાવો જવાબ P10 કેટલા આપ્યા છે 105.2 વત્તા સોરી ગુણ્યા x1 એટલે પહેલાનો મોલસ કેટલા મળ્યા હતા તો x1 બરાબર તમને મળ્યા હતા 501.5 ગુણ્યા 0.458 વત્તા P2 બરાબર કેટલા છે તો 46.8 x2 કેટલા મળ્યા હતા 0.541 આનો ગુણાકાર કરો આનો ગુણાકાર કરો અને પછી બંનેનો સરવાળો કરો તો તમને પી ટોટલ બરાબર 73.54 કિલો પાસ્કલ મળશે કિંમત મૂકી જવાબ તમે લાવી શકો છો હવે કોઈ કહે કે ના સાહેબ તમે તો સૂત્ર આ દાખલો પતી ગયો અહીંયા આ રીતે આન્સર લાવી શકાય પણ તમને કોઈ કહે સાહેબ તમે એક સૂત્ર આવું એ શીખવાડી દીધું એ અમારે ક્યારે એપ્લાય કરવાનું સાબિત કરતા તો શીખવાડી દીધું P10 વત્તા P20 માઇનસ P10 ઇન્ટુ x2 તો બાળકો આ સૂત્ર વાપરશો તો પણ જવાબ તો 73.54 કિલો પાસ્કલ જ આવશે પેલાની અંદર આપણે સરળતાથી જવાબ લાવી દીધો બાકી બંનેમાંથી પદ્ધતિ કોઈ પણ યુઝ કરો જવાબ એ જ આવે તો આ રીતે ફરીથી એકવાર પહેલા તમને હેપ્ટન અને ઓક્ટેનનો અણુ સૂત્ર ખબર હોવા જોઈએ અણુ સૂત્ર પરથી આણ્વીય દળ બનાવતા આવડતા હોવા જોઈએ એને M1 અને M2 ધારી લેવાના વજનને W1 અને W2 ધારી લેવાના દબાણને P10 અને P20 ધારી લેવાના એના પરથી મોલ શોધવાના મોલ પરથી મોલ અંશ શોધવાના અને પછી પી ટોટલ વાળું સૂત્ર એપ્લાય કરવાનું તો તમે જવાબ સાથે પહોંચી શકો આ દાખલો શાના રિલેટેડ થયો તો બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક હોય ત્યારે રાઉલ્ટનો નિયમ આની પહેલા શીખ્યા હતા એ કોના માટે હતો તો દ્રાવ્ય અબાષ્પશીલ હોય અને દ્રાવક બાષ્પશીલ હોય ત્યારે એક્ઝામ્પલ નંબર 17 ઉપર જઈએ પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે તો તેના અબાષ્પશીલ દ્રાવ્યના એક મોલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો ચલો ગણી નાખીએ આપણું કામ જ છે પહેલી વસ્તુ તો એ કે બાળકો તમને ખબર હોવી જોઈએ કે એક મોલનો મીનિંગ શું થાય જ્યાં સુધી ના સમજો ત્યાં સુધી જવાબ સુધી ના પહોંચો દ્રાવ્યના એક મોલ હોય અને 1000 ગ્રામ દ્રાવક હોય આ કેવી રીતે ખબર પડી મને તો વ્યાખ્યા યાદ કરો મોલાલિટીની 1000 ગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલ અથવા આણ્વીય દળ જેટલા જથ્થાને એક મોલલ દ્રાવણ કહેવાય તો તમને અહીંયા N2 બરાબર તો ઓલરેડી મળી ગયા એક મોલ દ્રાવ્યના મોલ તો એક જ છે દ્રાવકના મોલ શોધવા હોય તો વજન છેદમાં આણ્વીય દળ 1000 અને પાણીનું આણ્વીય દળ કેટલું તો 18 એટલે અહીંયા થઈ જશે 55.55 બે વસ્તુ તમારી સમક્ષ રજૂ થઈ ગઈ છે ચલો આપણે આપણું સૂત્ર એપ્લાય કરી દેવાનું મોલંશ સૂત્ર છે ઘટકના મોલ અપોન કુલ મોલ તો એના કરતા પહેલા આપણે સૂત્ર એપ્લાય કરી દઈએ આપણને પાસ્કલમાં આપી દીધું છે બાષ્પ દબાણ તો આપણું સૂત્ર છે રાઉલ્ટના નિયમ મુજબ
એક જ બાષ્પ દબાણ આપ્યું છે એટલે P10 માઇનસ P1 અપોન P10 બરાબર શું લખી શકો છો તમે તો N2 અપોન N1 પ્લસ N2 P10 કેટલા મળ્યા આપેલા છે અંદર કેટલા આપ્યા છે શુદ્ધ દ્રાવકના તો 12.3 P ટોટલ એટલે P1 શોધવાના છે અહીંયા પણ આવશે 12.3 ક્યાંથી લાયો યાદ રાખજો અહીંયા લખેલું છે પાણીનું બાષ્પ દબાણ જેને શુદ્ધ દ્રાવક બાષ્પ દબાણ P10 તરીકે દર્શાવાય એ આપેલો ડેટા છે તો 12.3 કિલો પાસ્કલ આપણે હંમેશા આપણી પદ્ધતિ ક્યારે છોડવાની નહીં તો N2 બરાબર કેટલા આવશે 1 N1 વત્તા N2 બરાબર તો 1 પ્લસ 55.55 આ સૂત્ર અહીંયા એપ્લાય કર્યું ચલો હવે એનું સાદુરૂપ આપો તો P1 બરાબર તમને મળે છે 12.08 કિલો પાસ્કલ જવાબ તો ફરીથી એકવાર સૌથી પહેલા લખશો 1 મોલનું વિઘટન તો 1 મોલ અને 1000 ગ્રામ પાણી P10 આપેલા છે N2 ના 1 મોલ થઈ ગયા N1 વજન છેદમાં આણવિક દર શોધી નાખે પછી રાઉટનો નિયમ મૂકી અને જવાબ તમે લાવી શકો છો ત્યાર પછી વિચારીએ બાળકો એક્ઝામ્પલ નંબર 18 અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનું મોલર દર 40 આપી દીધું છે જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે છે દ્રાવક બદલાયું 114 ગ્રામ ઓક્ટેન છે તો બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે બાષ્પ દબાણ શું થાય છે 80% જેટલું ઘટી જાય છે ત્યારે તમારે એનું દળ ગણવાનું છે શું ગણવાનું છે દળ તો સૌથી પહેલી વસ્તુ આપણને એવી ખબર હોવી જોઈએ રાઉટના નિયમ મુજબ ચલો રાઉટના નિયમ મુજબ સૂત્ર શું છે તો P10 માઇનસ P1 અપોન P10 અહીંયા આપણે જો સૂત્ર આવું છે કે N2 અપોન N1 પ્લસ N2 X2 હતા એટલે ઘટકના મોલ અપોન કુલ મોલ પરંતુ તમને એવી ખબર છે કે બાષ્પ દબાણ કેટલું ઘટી જાય છે તો P1 હોય ત્યારે શુદ્ધ ઘટક એટલે P10 કરતા કેટલું છે 80% જેટલું ઘટી જાય છે એટલે P1 બરાબર તમે લખી શકો છો કે 0.8 P10 ચલો આપણે કિંમત મૂકી દઈએ તમને P1 મળી ગયા સાંભળજો બાળકો વન સેકન્ડ રિપીટ બાષ્પ દબાણમાં ઘટાડો 80% થાય છે એટલે શુદ્ધ દ્રાવકમાં જેટલો જ ઘટાડો થાય કારણ કે આપણે આગળ થિયરીમાં શીખ્યા છીએ કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ અને બાષ્પશીલ દ્રાવક હોય ત્યારે બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડા બરાબર જ હોય કારણ કે દ્રાવ્ય તો અબાષ્પશીલ છે તો P1 બરાબર 80% P10 કિંમત મૂકી દઈએ તો P10 માઇનસ 0.8 P10 માઇનસ P10 બરાબર વજન નહીં ખબર આણ્વિક દળ ખબર છે 40 વજન નથી ખબર આણ્વિક દળ ખબર છે 40 આનું સૂત્ર છે ને વજન છેદમાં આણ્વિક દળ પછી વત્તા પાણીની અંદર કેટલું હતું તો 114 ગ્રામ ઓક્ટેન આવે છે પાણી નથી ઓક્ટેનનું આણ્વિક દળ હમણાં જ તમે શીખ્યા હતા ઓક્ટેનનું અણુસૂત્ર શું થાય તો C8H18 8 દુ 16 ને 18 એટલે અહીંયા 114 જ આવશે સાદુરૂપ આપવાનું ચાલુ કરીએ ચલો 1 છે ને એમાંથી 0.8 જતા રહે એટલે બચે કેટલા 0.2 P10 અપોન P10 અહીંયા વિચારવામાં આવે તો સૌથી પહેલી વસ્તુ એ આપણે ગણતરીની અંદર એવું થશે W ગુણ્યા 40 ભાગ્યા સાદુરૂપ આપશો તો આવું આવશે 40 આ તો ઉડી જશે ને 114 ઉડી જાય એટલે લસા લઈ લો ત્યારે શું થઈ જાય તો W વત્તા 40 હજુ છેદમાં 40 આવે પણ જે 40 આવતા હતા ને એને આપણે ઉપર લઈ ગયા 114 કરતા એટલે 1 આવે W આ બાજુ થઈ ગયા 40 છેદમાં 40 હતા એ છેદમાં હતા ક્યાં જતા રહ્યા ઉપર અને આ 40 ને તો અહીંયા પાછા લખી દીધા P10 ગયા હવે સાદુરૂપ આપીએ સાદુરૂપ આપવા માટે અહીંયા થોડી જગ્યા હટાવડી દઈશું આપણે દાખલા એના એ સૂત્ર એ પણ દરેક વખતે પૂછવાની મેથડ બદલાય એટલે રકમને તમે પૂરેપૂરા સમજતા હોવા જોઈએ અહીંયા P10 ઉડી ગયા છે તો બચશે શું 0.2
40W અહીંયા આવશે 40W અને વત્તા ચોકું ચોકું 16 અને 2 શૂન્ય એટલે 1600 સાદુરૂપ આપતા જાઓ તો અહીંયા એવું થઈ જશે કંઈક W બરાબર 10 ગ્રામ સાદુરૂપ તમે આપશો ને કહેશો મને કેટલા થઈ જશે 10 ગ્રામ અહીંયા યાદ 40 ગુણ્યા 40 કરે ચોકું ચોકું 16 અને નાના 2 શૂન્ય એટલે 1600 અને અહીંયાથી ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરીને જવાબ લાવવાનું ચાલુ કર્યું તો ટોટલ W બરાબર કેટલા આવશે 10 ગ્રામ આવે છે અને ભાઈ ડાયરેક્ટ કિંમત મૂકો તો પણ ચાલે અને કોઈ એવું કહેતું હોય કે મારે ડાયરેક્ટ અહીંયા ગણતરી એમની એમ જ રાખવી છે તો અહીંયા 40 રાખો 40 રાખો એટલે અહીંયા થઈ જશે 8 W વત્તા 40 એને પાછા ફરીથી ગુણી નાખવા પડે પછી ફરીથી સાદુરૂપ આપવું પડે તો W બરાબર તો કેટલા આવશે 10 ગ્રામ તો અહીંયા પણ કયો નિયમ અપ્લાય કર્યો તો રાઉલ્ટનો નિયમ ક્યારે તો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક હોય ત્યારે એના પછી વિચારીએ એક્ઝામ્પલ નંબર 19 સેમ કન્ડિશનમાં છે પણ દાખલો થોડો મોટો અને લેન્ધી છે તો બહુ વ્યવસ્થિત અને પ્રોપર સમજીશું કારણ ઘણી વાર છોકરાઓ જવાબ સુધી પહોંચતા જ નથી સાદુરૂપ પણ આની અંદર ઇમ્પોર્ટન્સ છે 90 ગ્રામ પાણી એટલે W1 બરાબર 90 ગ્રામ છે જ્યારે એક સ્લાઇડ બને ત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા સાઈડમાં જોડે જોડે ગણજો તો તમને ખબર પડે સાહેબ શું કરાવડાવે છે તો તમને સૌથી પહેલી વસ્તુ આપેલી છે દ્રાવકનું વજન W1 પછી આપ્યું છે W2 કેટલા આપ્યા છે તો 30 ગ્રામ 298 કેલ્વિન તાપમાને ત્યારે બાષ્પ દબાણ કેટલું છે 2.8 કિલો પાસ્કલ આટલી વસ્તુ આપી છે પછી પાછા એમ કે છે આગળ જતા 18 ગ્રામ પાણી ઉમેરવાના એટલે W માં 90 હતા એમાં 18 ઉમેરો એટલે કેટલા થઈ જાય 108 ગ્રામ ત્યારે W2 તો પાછું એનું એ જ છે કેટલું છે 30 ગ્રામ અને ત્યારે બાષ્પ દબાણ કેટલું થઈ જાય છે P2 બરાબર એટલે અહીંયા P1 ધાર્યા તો અહીંયા P1 જ છે પણ આ બંને અલગ અલગ છે ત્યારે બાષ્પ દબાણ કેટલું થઈ જાય છે તો 2.9 કિલો પાસ્કલ તો દ્રાવ્યનું મોલર દળ 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ ગણો એક તો મોલર દળ એટલે M2 ગણવાનું છે અને બીજું પાણીનું બાષ્પ દબાણ એટલે તમારે P10 પણ ડિફાઇન કરવાના છે અને બીજું M2 પણ ડિફાઇન કરવાના છે M2 એટલે દ્રાવ્યનું મોલર દળ આ બે વસ્તુ આપણે શોધવાની છે વન સેકન્ડ રિપીટ પહેલા દ્રાવકનું વજન હતું 90 દ્રાવ્યનું હતું 30 ત્યારે બાષ્પ દબાણ હતું 2.8 દ્રાવકમાં વધારો કર્યો 108 કર્યું W2 30 ગ્રામ કર્યું ત્યારે P1 તમારે કેટલા લેવાના છે 2.9 કિલો પાસ્કલ છે ત્યારે P10 અને M2 શોધો હવે આપેલી માહિતીને આધારે આપણે આગળ ચર્ચા ચાલુ કરી દઈએ તો સૌથી પહેલી વસ્તુ એ આપણું સૂત્ર શું છે પહેલા માટે ગણીએ તો રાઉલ્ટના નિયમ મુજબ P10 minus P1 upon P10 બરાબર N2 upon N1 plus N2 ચલો P10 તો તમને ખબર છે નહીં એ તો શોધવાના છે P1 ખબર છે કેટલા છે 2.8 જો પહેલા રકમ માટે આપ્યું છે P10 નથી ખબર બીજાની વાત કરો તો 30 ભાગ્યા M પાછું અહીંયા પણ 30 ભાગ્યા M2 પાણીનું તો બધાને ખબર છે કે 90 થાય એટલે 18 થાય અણુવીય દળ અને વજન થયું હતું 90 સાદુરૂપ પણ જોજો આમાં કારણ કે પાછા કન્ફ્યુઝ થશો એક કામ કરીએ આની અંદર સાદુરૂપ આપતા હોય ત્યારે સૌથી પહેલા બંને છૂટા પાડી દેવાના તો P10 minus P10 minus 2.8 upon P10 પ્રશ્ન થશે કેમ આવું કરો છો જવાબ જોઈતો હોય તો આ રીતે સાદુરૂપ આપશો તો જ આવશે નહીતર મથીન થઈ જશો તો નહીં આવે
હવે અહીંયા વિચારો 18 પંચા 90 તો 30 ભાગ્યા m2 અને અહીંયા કેટલા આવશે 5 શું કરીએ હવે તો અહીંયા થઈ જશે p10 ઉડી જાય 1 માઇનસ એ 2.8 જ આવશે 2.8 ભાગ્યા p10 30 ભાગ્યા m2 લસા લઈ લો બાળકો તો 30 વત્તા 5m2 અને પાછું અહીંયા આવશે m2 શું થશે તો આ છેદના છેદમાં છે એટલે ઉપર જાય ઉપર જશે ને એટલે ઉડી જશે એટલે તમે એવું કહી શકો છો કે m2 ગયા હવે શું લખાશે એના પરથી આ વસ્તુ જોઈને લખી લેવી અહીંયા કિંમત મૂકી દો તો હવે આ લોકો સાદુરૂપ વખતે કંઈક આવું કરશે કે 1 માઇનસ 2.8 ભાગ્યા p10 બરાબર m2 તો ઉડી ગયા 30 ભાગ્યા 30 વત્તા 5m2 હવે એકને આ બાજુ લઈ જઈએ 2.8 ભાગ્યા p10 ખરેખર આ માઇનસ હતા ને એને કરી દીધા પ્લસ એટલે 1 આ બાજુ આવીને પાછા માઇનસ જ રહેશે 30 ભાગ્યા 30 વત્તા 5m2 તો 2.8 p10 અંદર ગુણી દો તો 30 પછી પાછા આવશે માઇનસ 5m2 આને આ બાજુ લઈ ગયો માઇનસ 30m2 વત્તા 5m2 ભાગ્યા 30 અહીંયા આવી જશે 30 વત્તા 5m2 પ્લસ 30 માઇનસ 3 એક મિનિટ અહીંયા સરવાળો જશે પ્લસ 30 અને માઇનસ 30 ગયા પ્લસ 30 અને માઇનસ 30 ગયા જગ્યાના અભાવના કારણે હટાવવું પડે છે તો હવે જવાબ શું થઈ જશે તો 2.8 ભાગ્યા p10 ઉપર વધશે 30 નીચે વધશે 30 વત્તા 5m2 હવે આને લઈ જાવ ઉપર તો p10 ભાગ્યા 2.8 વત્તા 5m2 વત્તા 30 ભાગ્યા 30 સોરી 5m2 વત્તા 30 ભાગ્યા 30 આ રીતે લખી શકાય અને આને કહી દો સમીકરણ નંબર 1 આવું ને આવું પાછું વિચારવાનું સમીકરણ નંબર 2 માટે આટલા માટે વિચાર્યું હવે 18 ગ્રામ પાણી ઉમેરો ને ત્યારે આના માટે સાદુરૂપ આપવાનું ચાલુ કરીએ આ સમીકરણ નંબર 1 યાદ રાખજો 18 ગ્રામ પાણી ઉમેરતા W1 બરાબર થઈ જશે 108 ગ્રામ બસ બાકી ફરક એટલામાં જ પડશે M2 બરાબર થઈ જશે W2 તો તમને ખબર જ છે 30 ગ્રામ કિંમત ફરીથી મૂકીએ આપણે સૂત્ર શું હતું તો p10 માઇનસ p1 અપોન p10 રાઉલ્ટના નિયમ મુજબ W2 અપોન M2 અપોન W2 અપોન M2 વત્તા W1 અપોન M1 ઈ હાલો આ કિંમત મૂકી દઈએ ચલો p10 કેટલા છે વહી ખબર p1 કેટલા થઈ જાય છે તો 2.9 માઇનસ p10 બરાબર W2 30 ભાગ્યા M2 30 ભાગ્યા M2 અહીંયા તમે વિચારો W1 થઈ જશે 108 ભાગ્યા 18 18 છે ને 108 થાય એટલે અહીંયા આવશે 6
અહીંયા ફરીથી પાછા જુદા પાડી દઈએ તો P10 upon P10 minus 2.9 P10. અહીંયા સાદુરૂપ આપો તો 30. હવે 30 upon M2 નીચે પેલા અલગ જ રાખવું એટલે તમને ખબર પડે. અહીંયા 6 છે એટલે 30 વત્તા 6 M2 પાછા લસામાં છે એટલે M2 તો આવે જ, M2 ઉડી ગયા. આટલી વસ્તુ યાદ રાખજો. તો બચીશું તો 30 upon 30 વત્તા 6.M2. અને અહીંયા લખવું હોય તો હવે એવું લખી શકાય 1 minus 2.9 upon P10 બરાબર 30 upon કેટલા થઈ જશે તો 30 ભાગ્યા 6M વત્તા 30 1 ને આ બાજુ લઈ જાઓ 2.9 P10 બરાબર 1 minus 30 upon 6M વત્તા 30. ચલો પેલી બાજુ ગુણી દો તો 2.9 P10 બરાબર 6M plus 30 minus 30 ભાગ્યા 6M plus 30 ઉડી જાય 2.9 ભાગ્યા P10 બરાબર કેટલા વધશે તો 6M ભાગ્યા 6M plus 30 પેલાની અંદર આવું જ આવતું હતું તો 2.9 ભાગ્યા 6M ઉપર લઈ જાઓ તો P10 upon 2.9 is equal to આવી જશે 6M વત્તા 30 ભાગ્યા 6M. સમીકરણ નંબર બગડ 2. 1 ને 2 વડે ભાગતા તો આટલી વસ્તુ પહેલા સમીકરણ નંબર 1 મેળવ્યું, સમીકરણ નંબર 2 મેળવ્યું. બંનેમાં ફરક માત્ર એટલો છે કે પહેલાની અંદર પાણીનું વજન 90 હતું, બીજામાં 108 થઈ ગયું. તમારે બે વસ્તુ નથી એટલે આ બધું કરવું પડે છે. P10 પણ નથી અને M2 પણ નથી. આ જ્યાં જ્યાં M લખ્યું છે ને ત્યાં તમારે M2 સમજવા. આ પણ M2 ની વાત છે, આ પણ M2 ની વાત છે. M2 કઈ પાછા કન્ફ્યુઝ ના થતા સાહેબ નવું શું લાયા. M2 અને M2. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર કરતા 1 ને 2 વડે ભાગતા 1 ને 2 વડે ભાગતા શું થઈ જશે તો 2.9 ભાગ્યા 2.8 P10 સીધા ઉડી ગયા. અહીંયા થઈ જશે 5M2 વત્તા 30 ભાગ્યા 5M2 અપોન નીચે આવી જશે 6M2 વત્તા 30 ભાગ્યા થઈ જશે 6M2. હવે સાદુરૂપ આપવાનું ચાલુ કરવાનું તો છેલ્લે સાદુરૂપ આપશો આવું કહી શકાય 2.9 વત્તા 2.8 ગુણ્યા 6M વત્તા 30 ડિવાઇડેડ બાય 6 5M વત્તા 30 ડિવાઇડેડ બાય 5. આના લસા લઈને આના બાજુ ગુણી દીધા. છેલ્લે તમારે એવું થશે એને અંદર ગુણી આપો. ચલો તમે જોડે જોડે કરી આપીએ. જો અંદર ગુણશો તો તમારો જવાબ કંઈક આ રીતનો આવશે 87M વત્તા 435 84M વત્તા 504 3M. 87 માંથી 84 બાદ કરો એટલે 3M આવે અને અહીંયા આવશે 69 એટલે જવાબ આવશે M બરાબર એપ્રોક્સ 23. આણવી અંદર 23 મળી ગયું છે. શરમાયા વગર ગમે તે એકની અંદર કિંમત મૂકી દેવાની. થોડો લેન્ધી દાખલો છે પણ ટફ નથી. જો સાદુરૂપ આપતા આવડતું હોય ને તો પ્રોપર જગ્યાએ પહોંચી જ જાવ. P10 upon 2.8 સમીકરણ એક મૂકી દીધું એમ 5 ગુણ્યા ચલો આણવી દર તો ખબર પડી ગઈ 23 વત્તા 30 ભાગ્યા 5 ગુણ્યા 23 કિંમત મૂકી દો તો P10 બરાબર કેટલા આવશે 3.53 કિલો પાસ્કલ સાદુરૂપ આપતા. તો આ રીતે તમે દાખલો ગણી શકો. તો બેટા અહીંયા રાઉલ્ટના નિયમના રિલેટેડ જેટલા પણ એક્ઝામ્પલ હતા અહીં કમ્પ્લીટ થાય છે. તો આ દાખલાને વ્યવસ્થિત જોવા. આમ છતાં ગણતરીમાં કે સાદુરૂપમાં કંઈક ડાઉટ આવે છે અથવા ખબર નથી પડતી અથવા જવાબ સુધી નથી પહોંચી શકતા
તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓલ ધ બેસ્ટ.